માતાજી રામ રામ. તો તમે બધા કહેતા હતા ને કે દાદીમાની પથારી ને એવું બધું હરખું કરી રાખજો. તો દાદીમાં જો અહીં બેઠા. દાદીમાને હવે હું કેમ સડાવું તમે જોઈજો. અલે પકડ. તને નથી કહેતો. હવે દાદીમાને જો આગળ છે ને ખાટલે સડાવવાના છે. કેવી રીતે સડાવું ને એ તમે જોઈજો. કારણ કે હું દાદીમાં છે ને હવે હાલી નથી શકતા. ખાલી બેહે ઈ જો એ ખાલી હેઠે ઉતરી જાય, ચડતા નથી આવડતું. આ કામ નથી દેતા આવે. ચડાઈ દો હાલો. બસ બસ હવે તો હરખી થઈ જાય. હા હવે તો હરખી થઈ જાય. હવે એમાં છે ને કેવું છે કે દાદીમાને છે ને હાલી નથી શકતા કાંઈ, ખાલી બેહી કે. અને મિત્રો છે ને જો આ ખાટલાની પાંગતનું પણ કે ભાઈ પાંગત છે ને એને પેશાબ પાણી જવા માટે છે. તો આ નીચે આ ડોલ દેખાય ને એ એટલે હાટું એ રાખી છે. તો પેશાબ પાણી કરી લે. આમ બધા મિત્રો મને બહુ કહે છે કે દાદીમાનો ખાટલો સારો કરજો, પાંગત સારી કરજો. પછી એ મિત્રોને એ નથી ખબર કાંઈ કે આ ગઢિયા માણાની સેવા કેમ થાય. તો હવે છે ને તમને લોકોને મેં કહી દીધું છે કે આવી રીતે છે. તો હવે કોઈ મને પૂછતા નહીં કોમેન્ટ કરીને. કારણ કે હું એ જે ખાલો છે ને એની નીચે ડોલ આવી જાય અને ત્યાં દાદીમાને પેશાબ પાણી કરવું હોય તો કરી લે. પછી અમે લોકો ડોલ સીધી આમ ઘા કરી દઈએ બહાર, એટલે કોઈને કાંઈ ઉપાધિ નહીં. તો આજ છે ને દાદીમાનો પંખાનો કંઈક વાયર નીકળી ગયો છે. ત્યાં જ મને કહે છે શું થયું. હા શેડો નીકળી ગયો લાગે. કરવો જોઈએ હમો. આજ નહીં કરી દો, કાલ કરી દે. કાલ કરી દે. હા આજ તો પણ પવન કેવો હોય આમાં. સારું લ્યો સાંજે કરી દે. આગળ કરી દો. એક છે હું છે ને આગળ કરી દઉં પંખો તમારો રિપેર. રેડી? હાલો જય માતાજી બોલજો. હવે જય માતાજી બોલજો. હાલો જય માતાજી કયો હો નહીં. જય માતાજી. એક વખત દાંત કાઢી નાખો. દાદી માને છે ને દાંત કાઢતા બહુ સારા આવડે. અમારા ઘરમાં બધા છોકરા શીખી ગયા દાંત કાઢતા. આગળ એક દાંત કેમ કાઢે જજો. એ રાજવીર, રાજવીર, એ રાજવીર, સમજો સમજો સમજો. દાદીમાં દાંત કેમ કાઢે? દાદીમાં દાંત કેમ કાઢે? એ ગટુ ગટુ નહીં કાંઈ કહેવો. આમ જો કેરીઓ તો જો હવે હાવ પાકી ગઈ. લૂમખા ને લૂમખા આવ્યા પણ કેરીઓને હાવ થઈ ગયો ને. દાદીમાનો માંડવી પાક થઈ ગયો. એવું છે એમ ને. એ તો છે ને આમ બેસી ગયા. હા ઊભા થાય. હા જા દીધું ભાઈને લઈ એમ જા. પાણીમાં વહી ગયો. જા આમ જા. કસરત તો શરૂ જ છે. થઈ જાઓ, ઊભા થઈ જાઓ. હસવાડું થવાય જ ને. થઈ જાઓ ઊભા. હા
હવે નહીં ખબર. બસ જરૂર જોવા મળે. જો આમ અમારા દાદીમાં જો એટલા ઊભા થઈ શકે પછી હલન ચલન ન થાય હો પગ નથી કામ દેતા બેસી જાવ ને હવે. હા બેસી જાઓ હેઠા પડી જાઓ તો પાછા હે? માણ એટલા ઊભા થઈ શકો છો એ બંધ થઈ જાય બેસી જાઓ હેઠા ઢબેંગ. આય હો થાકી ગયા ઘડીક ઊભા રહ્યા 1 મિનિટ ત્યાં થાકી ગયા વાહ આવ્યો કંઈક કેવા આ કંઈક કેવા આવ્યો આ કંઈક તમને કેવા આવ્યો છે હવે એ આ ખુરશી આવી ગઈ પાસે એની ખુરશી ને એનો ખાટલો એ બધું એનું હો કા એના ખુરશી વગર ને એના ખાટલા વગર ન મેળ આવે એની ખુરશી ને એનો ખાટલો ને એનું એની વસ્તુ જો કંઈક આડાવળી પડી હોય ને તો જ્યાં સુધી એને ન દઈએ ને ત્યાં સુધી હક નહીં એની વસ્તુ એની હાજરમાં થઈ જવી જોઈએ કોઈને અડવા ન દે હમો છોકરાઓને નહીં એની વસ્તુ લાખ રૂપિયાની ગમે એ રૂમાલ હોય ને તો એકદમ દઈ જ જો પડ્યા જો પડ્યા ઘડીક રમાડો ને ઘડીક રમાડો છોકરાને એમ કે રાજીને રમાડો ઘડીક તો માંડવી પાક થાય ને નકર શું થાય હા તમારે આટલું ઘીમાં લથપથ બનાવી દે હે ડોયમાં હા તો ઘીમાં લથપથ બનાવી દે કે તેલમાં બનાવી દે તેલમાં હોય તો હાલે. તેલ થોડું એમાં નખાય દૂધ ને મોરસ હો મોરસ ને દૂધ બેલ નહીં તેલ બેલ નહીં હો કાંઈ એમાં સાવણી લેવાની હોય દૂધ સાહણી ખાંડની નાખો તો સામે પોસો થાય. દૂધ નાખજો હમાયથી તો પોસો થાય તો કાંઈક ગળે ઉતરે કા હા અમારે જો આગુભાઈને છે ને હવે ટાંકી ઊભી કરી દઈ ને તો સારું પાણી જ વીખવા વયો જાય હો લઈ લે ને ગાયો ગાવે આગળ પલ્લી જાય રેડી થઈ જાય એટલે પાણી વીખવા સિવાય કાંઈ નથી આવડતું ટાંકી હવે ઊભી કરી નાખવી જોઈએ અહીંથી કા તો એ તો તમારે માઇન્ડ બોલો શું કે માઇન્ડ વિભાગ ખાવો છે એમ ને એમ માંડવી પર ખાવો કરી દે હે બાજુ. બાયું કરી દે હે એમ ને હા બાયું જો આમ ઘુરાય ઘીમાં લથપથ બનાવી દેવાનું છે વાહ ઘીમાં ન બને હું હો બનાવી દે. ઘી કેવો દાદીમાને ખાવો ખબર છે ઘીમાં લથપથ એમાં થોડું ઘી હોય એમાં સાવણી લેવાની હોય સાણી લેવાની હોય ખાલી હા. થોડુંક દૂધ નાખી ને પાણી ન નખાય દૂધ નાખી તો પોસો થાય એને તો છે ને આમ ઘીમાં લથપથ બનાવીને દેજો ગળે આમ ટપનારાનો ઉતરી જવો જોઈએ મોઢામાં નાખીને ભેગો એ તો આવડી ગાંઠિયા લઈ દે કેવા ખાય ગાંઠિયા તો બહુ ભાવે એમાંય પાછા વણેલા ગાંઠિયા હો યા કે નહીં ઓલા ભાવનગરીના 5 વાળા પેકેટમાં આવે ને એ નહીં ગરમ ગરમ બને તો મજા આવે ગરમ ગરમ ગાંઠિયા એક મરસા એમ તો તીખા હોય ને ઈ જ લે મરસા જોઈએ 2 હા. તીખા મરસા હોય આમાં શું ખાવું મળવાનું ઘા કરી દે હા તારો દીકરો અંબે ને માંડવી એ 2 બાંધવાનું કામ કરે તો સામે છોકરીઓ તો 2 બાંધવાનું કામ કરે એ કુંડિયા જમા એ રાજવીર એવો એ આવે છે વાહે એ હવે શીખી ગયો એ કુંડિયા જ જાય